ઓમ નમઃ શિવાય. આપ સર્વેનું સ્વાગત છે શ્રાદ્ધીય નવરાત્રિ ને દુર્ગા સપ્તશતીના બીજ મંત્રની સાધનાની અંદર. આજે હું દુર્ગા સપ્તશતીના બીજ મંત્રના પાઠ અને મા શૈલપુત્રીની સાધના કરાવીશ. તો આપ સૌ ધ્યાનીઓનું સ્વાગત છે ઝૂમ અને યુટ્યુબમાં જોડાયેલા. પ્રથમ આપણે ગણપતિજીનું ધ્યાન લઈશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. આજે આપણે પાઠ લઈશું દુર્ગા સપ્તશતીના. એ પહેલાં જાણીએ ધ્યાન સત્રમાં આજે માં શૈલપુત્રી આજનું પહેલું નોરતું, પ્રથમ સ્વરૂપમાં શૈલપુત્રીનું. જ્યારે આપણે ખૂબ કહેવાય ને કે અમૃત વેલા એમાં આપણે જોડાઈએ, ત્યારે હૃદયથી સ્વાગત કરું છું આપ સૌનું. નવરાત્રિની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. આ અમૃત વેળા અને આપણું ધ્યાન, અત્યારે આપણે જે સંધ્યા ધ્યાન કરવાનું છે, તો ભૌતિક નહીં પરંતુ બધું આપણી પાસે હોવા છતાં આપણને અંદરથી એક અજંપો, અશાંતિ, જે પોતાની પરમ આનંદ, હર સ્થિતિમાં સ્થિરતા, એ પામવા માટે આપણી અંદર કઈ વસ્તુની ઉણપ છે, શેની માટે આપણે ભાગદોડ કરીએ છીએ, જે આપણું હોઈ શકે, જે આપણું મૂળ સ્વરૂપ. એટલી બધી શક્તિઓ છે કે અગર જોઈએ તો આપણે પરમ તત્વ પરમાત્મા આપણી સાથે હર પલ હર ક્ષણ હોય છે. અને આ 9 દિવસ દેવી શક્તિ આપણી અંદર, એ મૂલાધાર ચક્રની ભૌતિક કારણોથી સુપ્ત થઈ ગયેલા ચક્રને આપણે એક એક સ્વરૂપની સ્થાપના કરી અને પોતાની અંદર અનુભવ કરશું. અને એ સુસુપ્ત શક્તિઓને આપણે જાગૃત કરીશું. અને સાચે તમે અનુભવ કરશો કે પોતાની અંદર આ બધી શક્તિ, માના અદ્ભુત દિવ્ય સ્વરૂપ પોતાની અંદર જ છે. આપણી અંદર પોતાની સ્તુતિ કરી રહ્યા છીએ અને એ જાગૃત થાય છે. તો પૂર્ણ સમર્પિત ભાવથી આપણે આ દુર્ગા સપ્તશતીના બીજ મંત્રના પાઠ કરીશું. એ જ આપણને આ યાત્રામાં આનંદથી લઈ જશે. આપણે જ્યારે સમર્પિત હોઈએ તો શંકાને તો કોઈ સ્થાન જ નથી. અને કહેવાય છે કે આ બીજ મંત્રના જે 700 શ્લોક છે એ ખૂબ પાવરફુલ છે. ઘણા જણા ચંડીપાઠ કહે છે, ઘણા જણા આને દુર્ગા સપ્તશતીના બીજ મંત્ર કહે છે. ચાલો આપણે શરૂ કરીએ. વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ વક્રતુંડાય હુમ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અવધૂતમ મહાસિદ્ધ અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ સિદ્ધેશ્વરાય નમઃ. ઓમ સિદ્ધેશ્વરાય નમઃ. ઓમ સિદ્ધેશ્વરાય નમઃ. પ્રાચીન શિવયોગ પરંપરા. ઓમ રોમ આદિનાથાય નમઃ. ઓમ રોમ કસ્પાય નમઃ. ઓમ રોમ અત્રય નમઃ. ઓમ રોમ વશિષ્ઠાય નમઃ. ઓમ રોમ વિશ્વામિત્રાય નમઃ. ઓમ રોમ ગૌતમાય નમઃ. ઓમ રોમ જમદગ્નાય નમઃ. ઓમ રોમ ભારદ્વાજાય નમઃ. ઓમ રોમ વાલ્મીક્યાય નમઃ. ઓમ રોમ દધીચ્યય નમઃ. ઓમ રીમ લોપામુદ્રાય નમઃ. ઓમ રોમ અગસ્ત્યાય નમઃ. ઓમ રામ દત્તાત્રેય નમઃ. ઓમ રોમ માર્કંડેય નમઃ.
ઓમ રોમ મચ્છેન્દ્રનાથાય નમઃ. ઓમ રોમ ગૌરક્ષનાથાય નમઃ. ઓમ રોમ નવનાથાય નમઃ. ઓમ રોમ બસવેશ્વરાય નમઃ. ઓમ રોમ નિત્યાનંદાય નમઃ. ઓમ રોમ જગન્નાથાય નમઃ. ઓમ રોમ શિવાનંદાય નમઃ. અવધૂતમ મહાસિદ્ધમ આધિવ્યાધિ પ્રશ્મનમ ભોગમોક્ષમ પ્રદમ દેવમ મહાસિદ્ધમ નમામ્યહમ. ઓમ શિવયોગ પરંપરાસ્તુ. પરાત્પર શિવ. ઓમ પરમેશ્વર પરમેશ્વર્યય નમઃ. શિવ અષ્ટ સ્વરૂપ. ઓમ રોમ ભવાય દેવાય નમઃ. ઓમ રોમ સર્વાય દેવાય નમઃ. ઓમ રોમ રુદ્રાય દેવાય નમઃ. ઓમ રોમ ભીમાય દેવાય નમઃ. ઓમ રોમ ઉગ્રાય દેવાય નમઃ. ઓમ રોમ મહતો દેવાય નમઃ. ઓમ રોમ પશુપતે દેવાય નમઃ. ઓમ રોમ ઈશાનાય દેવાય નમઃ. ઓમ રોમ અશિતાંગ ભૈરવાય નમઃ. ઓમ રોમ રૂરુ ભૈરવાય નમઃ. ઓમ રોમ ચંડ ભૈરવાય નમઃ. ઓમ રોમ ક્રોધ ભૈરવાય નમઃ. ઓમ રોમ ઉન્મત્ત ભૈરવાય નમઃ. ઓમ રોમ કપાલ ભૈરવાય નમઃ. ઓમ રોમ ભીષણ ભૈરવાય નમઃ. ઓમ રોમ સોમવાર ભૈરવાય નમઃ. સિદ્ધ કુંજિકા સ્તોત્ર. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે. ઓમ ગ્લોમ હુમ ક્લીમ જુમસ જ્વાલાય જ્વાલાય જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ. એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે. જ્વલ હમ સમ લમ સમ ફટ સ્વાહા. નમસ્તે રુદ્ર રૂપણ્યે. નમસ્તે મધુમર્દની. નમઃ કૈટભારણ્યે. નમસ્તે મહિષાર્દની. નમસ્તે સુભદ્રે ચ નિશુંભાસુરદાત્ની. જાગ્રતિ મહાદેવી જપમ સિદ્ધમ કુરુસ્મે. એંકારી સૃષ્ટિ રૂપાય. એંકારી પ્રતિપાલિકા ક્લિંકારી કામરૂપણ્યે. બીજ રૂપે નમસ્તુતે ચામુંડા ચંદ્ર ગાતિં ચ એંકારી વરદાયિની વિચ્ચે ચા ભયદા નિત્યમ. નમસ્તે મંત્રરૂપણી. ધામ ધીમ ધૂમ ધ્રુજટે પત્ની. વામ વીમ વૂમ વાઘેશ્વરી. ક્રામ ક્રીમ ક્રૂમ કાલિકા દેવી. સામ સીમ સુમ મેં શુભમ કરું. હુમ 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 હુંકાર રૂપણીએ. જમ 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 જન્મનાંદની. બ્રામ બ્રીમ બ્રૂમ ભૈરવી ભદ્રે. ભવન ન્યાયતે નમો નમઃ. અંગ કંગ ચમ તમ તમ પમ યમ સમ વીમ ધૂમ. એમ વીમ હમ શમ ધીજાગ્રમ ધીજાગ્રમ. ત્રોટય ત્રોટય દીપ્તમ. કુરુ કુરુ સ્વાહા. પામ પીમ પૂમ પાર્વતી પૂર્ણા. ખામ ખીમ ખૂમ ખેચરી તથા સામ સીમ સુમ સબ સતી દેવ્યા. મંત્ર સિદ્ધસ્ય કુરુસ્મે. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગાર્પણમ નમસ્તુ. મા દુર્ગાદેવીનું રક્ષા કવચ. એમાં દુર્ગાદેવી જગતના સર્વે પ્રાણીઓનું રક્ષણ કરજો અને સૌને સુખ અને સમૃદ્ધિ ઐશ્વર્ય આપજો. હે મા શૈલપુત્રી. ઓમ દુર્ગે દુર્ગે રક્ષણી ઠઠ્ઠ સ્વાહા. 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 મૃત સંજીવની મંત્ર. ઓમ રૂમ જુમસ. ઓમ ભૂર્ભુવસ્વ. ઓમ ત્રંબકમ યજામય સુગંધિન પુષ્ટિવર્ધનમ. ઉર્વારુક્મી બંધનાತ್ મૃત્યુર્મોક્ષીયમામૃતામ. ઓમ સ્વઃ ભુવ ભૂ. ઓમ સહ ઝુમરૂમોમ. પ્રથમ ચરિત્ર. ઓમ અસ્ય શ્રી પ્રથમ ચરિત્રસ્ય બ્રહ્મા ઋષિ મહાકાલી દેવતા ગાયત્રી છંદ નંદાશક્તિ રક્તદંતિકા બીજમ અગ્નિસ્તત્વમ ઋગ્વેદ સ્વરૂપમ. શ્રી મહાકાલી પ્રીત્યર્થે પ્રથમ ચરિત્ર જપે વિનિયોગ. ઓમ બીજંત્રાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. અધ્યાય પહેલો. મધુ કૈટભવત. બીજ મંત્ર. શ્રીમ રેમ ક્લીમ શ્રીમ પ્રેમ રામ રીમ સોમ પ્રેમ રેમ શ્રોમ લહિમ લીમ શ્રીમ ત્રીમ ક્લામ શ્રીમ ક્રીમ ચામ વૈમ ક્રીમ વૈમ રીમ જોમ યુમ જુમ હમ સ રોમ યમ વીમ વૈમ ચેમ રીમ ક્રમ સમ કમ શ્રીમ ત્રોમ સ્ત્રામ જેમ રોમ દ્રામ દ્રોમ રામ ધૂમ સામ રીમ શ્રોમ જુમ લહુમ શ્રુમ પ્રેમ રમ વમ બ્રેમ બ્લૂમ સ્ત્રોમ બ્લામ લુમ સામ શ્રોમ સોમ ક્રૂમ સોમ શ્રોમ વમ ત્રુમ ક્રોમ ક્લુમ ક્લીમ શ્રુમ બ્લુમ ઠામ ઠ્રીમ સ્ત્રામ સ્લુમ કેમ ચામ ફ્રામ જેમ લુમ સ્લુમ નોમ સ્ત્રીમ પ્રુમ સ્ત્રુમ જામ વોમ ઓમ શ્રોમ રોમ રૂમ ક્લીમ દુમ રીમ ગુમ લામ રામ ગમ એમ શ્રોમ જુમ ડેમ શ્રોમ શ્રામ ક્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. ઓમ અસ્ય શ્રી મધ્યમ ચરિત્રસ્ય વિષ્ણુ ઋષિ મહાલક્ષ્મી દેવતા ઉષ્ણિક છંદ શાકંભરી શક્તિ દુર્ગા બીજમ વાયુસ્તત્વમ યજુર્વેદ સ્વરૂપમ. શ્રી મહાલક્ષ્મી પ્રીત્યર્થે મધ્યમ ચરિત્ર જપે વિનિયોગ. ઓમ વિજંત્રાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. શ્રોમ શ્રીમ સોમ
રોમ રેમ ક્લીમ ચામુંડામ યેમ વેમ ચેમ ઇમ સોમ રામ લોમ ત્રોમ લૂમ વમ ત્રીમ રામ ક્લીમ સોમ યમ એમ મુમ સ હમ સમ સોમ સમ હમ રોમ લીમ યુમ ત્રુમ સ્ત્રીમ આમ પ્રેમ સમ રામ સ્મુમ ઓમ ગુમ વ્યુમ રૂમ વેમ રામ ક્રુમ મુમ લહિમ શ્રામ દ્રુમ દુદુમ સોમ ક્રામ સ્લોમ લૂમ શ્રીમ ગેમ ક્રુમ ત્રીમ સ્પેમ કસિમ પ્રોમ રેમ સામ સ્મીમ રોમ ટુમ ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય ત્રીજો. મહિષાસુર વધ. શ્રોમ ક્લીમ સામ ત્રોમ પ્રોમ ગ્લોમ ક્રોમ ક્રીમ વ્રીમ સ્લીમ રીમ રોમ શ્રામ ગ્રીમ ક્રૂમ ક્રીમ યામ લૂમ દુમ ક્ષમ રીમ ક્રોમ સ્લીમ એમ વામ શ્રૂમ ગ્લુમ લીમ પ્રેમ રૂમ રામ દેમ નુમ ઓમ ફ્રામ પ્રીમ દમ ફ્રીમ રીમ ગુમ શ્રોમ સામ શ્રીમ જુમ હમ સ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય ચોથો. ઇન્દ્રદી સ્તુતિ. શ્રોમ સોમ દિમ પ્રેમ યામ રૂમ ભમ સુમ શ્રામ ઓમ લૂમ ડુમ ઝુમ દ્રુમ ત્રેમ લહિમ શ્રીમ ઇમ આ રામ લહુમ ક્લુમ ક્રામ લૂમ ફ્રેમ ક્રીમ લૂમ દ્રેમ શ્રોમ રોમ વ્રીમ રીમ ત્રોમ રોમ ગેમ યુમ લહિમ લુહુમ શ્રોમ ઓમ અમ મહોમ પ્રેમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. ઉત્તર ચરિત્ર. ઓમ અસ્ય શ્રી ઉત્તર ચરિત્રસ્ય રુદ્ર ઋષિમાં સરસ્વતી દેવતા અનુષ્ટુપ છંદ ભીમા શક્તિ ભામ્રી બીજમ સૂર્યસ્તત્વમ સામવેદ સ્વરૂપમ શ્રી મા સરસ્વતી પ્રીત્યર્થે ઉત્તર ચરિત્ર જપે વિનિયોગમ બીજંતરાય વિદ્મહે તત્પ્રધાનાય ધીમહિ તન્નો શક્તિ પ્રચોદયાત. શ્રોમ પ્રેમ ઓમ રીમ લીમ ત્રોમ ક્રીમ રોમ રીમ શ્રીમ રૂમ ક્લીમ રોમ શ્રીમ સ્ત્રીમ લીમ પ્લુમ સોમ સ્ત્રીમ ગ્લુમ બ્રીમ શો લૂમ લૂમ દ્રામ કસામ સ્મીમ ગ્લોમ શં સ્કમ ત્રુમ સક્લુમ ક્રોમ ચશ્રીમ મ્લુમ ક્લુમ સામ લહિમ સ્ત્રુમ લીમ લીમ સમ લૂમ સુમ શ્રુમ ઝુમ સ્લીમ સ્કીમ ક્લામ શ્રુમ રમ રીમ કસ્ત્રુમ દ્રોમ ક્લુમ ગામ શમ લસ્રામ ફ્રીમ સ્લામ લૂમ ફ્રેમ ઓમ સ્લોમ રામ ઓમ લૂમ રૂમ નમ સ્ત્રામ વમ મમ મક્લીમ સામ લમ વેમ લૂમ રામ રોમ ઇમ ચેમ ક્લીમ લહિમ સ્લીમ પુમ શ્રોમ રોમ ભ્રૂમ કસ્રીમ આમ ક્રુમ ત્રુમ ડુમ જામ લહુમ ફ્રોમ ક્રોમ ક્રીમ ગ્લુમ ચક્લીમ રમ અસેમ સહુમ શ્રોમ શ્રીમ ઓમ લૂમ લહુમ લૂમ સ્કીમ સ્ત્રોમ સ્મુમ સક્લીમ વ્રીમ સીમ ભૂમ લોમ ભૂમ લામ શ્રોમ સહેમ રીમ શ્રીમ ફ્રેમ રૂમ ચછુમ લૂમ કમ દ્રેમ શ્રીમ સામ રોમ એમ સ્કીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય છઠ્ઠો. ધૂમ્રલોચન વધ. શ્રોમ ઓમ રૂમ ત્રુમ રોમ ક્રોમ શ્રીમ શ્રોમ ત્રીમ ક્લીમ પ્રેમ રીમ રોમ શ્રોમ અરેમ અરોમ શ્રીમ ક્રામ લહુમ રૂમ શ્રામ સમક્લીમ લૂમ શો રોમ ક્રૂમ શોમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય સાતમું. ચંડમુંડ વધ. શ્રોમ ક્રૂમ લહિમ રમ મુમ ત્રોમ ક્રોમ રોમ ઓમ સુમ ક્લુમ ક્રેમ નેમ લૂમ સ્લીમ પ્લુમ સામ સ્લુમ પ્લીમ પ્રેમ અમ ઓમ લીમ શ્રામ ઓમ શ્રોમ ઓમ શ્રોમ પ્રેમ સ્વીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગા અર્પણમ નમસ્તુ. અધ્યાય આઠમો. રક્તબીજ વધ. શ્રોમ લીમ પ્રુમ એમ ક્રોમ ઇમ શ્રીમ ઇમ એમ લીમ ફ્રોમ મ્લુમ નોમ રૂમ ફ્રોમ ગ્લોમ સ્મોમ શ્રોમ સહોમ શ્રીમ અસેમ સ્લીમ લસીમ રોમ વિમ લૂમ બ્લીમ ત્રોમ બુમ સક્લીમ શ્રૂમ રીમ શ્રીમ સીમ ક્લીમ ફ્રૂમ ક્લોમ રૂમ ક્લુમ તિમ લૂમ હમ સ્લુમ ઓમ લહોમ સ્લીમ યામ થલીમ લહિમ ગ્લોમ શ્રોમ પ્રામ ક્રીમ
ક્લીમ નસ્લુમ રીમ રોમ રેમ બ્રમ સોમ સહોમ શ્રીમ પશુમ દ્રોમ સ્ત્રામ હસ્લીમ સસ્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગાર્પણમ નમસ્તુ. અધ્યાય 9મો નિશુંભવધ. રોમ ક્લીમ લોમ શ્રોમ ક્લીમ રોમ સોમ એમ બ્રોમ શ્રામ લોમ આમ શ્રીમ ક્રોમ પ્રોમ ક્લીમ બ્રોમ રોમ ક્રીમ લીમ ગ્લોમ સુમ પ્લીમ રોમ સ્ત્રામ સહોમ લોમ ક્લીમ શ્રીમ સ્તુમ ચેમ વેમ સ્લુમ સ્લુમ ક્રૂમ ક્રામ સસ્લીમ બ્રૂમ રોમ ક્રામ ફ્રૂમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગાર્પણમ નમસ્તુ. અધ્યાય 10મો શુંભવધ. શ્રોમ રીમ બ્લૂમ રીમ લૂમ રમ રીમ ગ્લીમ શ્રોમ ધૂમ રૂમ દ્રોમ શ્રીમ ત્રોમ બ્રૂમ ફ્રેમ રામ જુમ સો સ્લોમ પ્રેમ સ્વામ પ્રેમ ફ્રામ ક્રીમ શ્રીમ ક્રામ સહ ક્લીમ વેમ એમ જસ્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગાર્પણમ નમસ્તુ. 11મો અધ્યાય નારાયણી સ્તુતિ. શ્રોમ ક્રૂમ શ્રીમ લીમ પ્રેમ સો સહોમ શ્રોમ ક્લીમ સ્તક્લીમ પ્રેમ ગ્લોમ સીમ સ્તોમ લીમ લીમ સ્તુમ જસીમ ફ્રૂમ ક્રૂમ રોમ ક્લૂમ લૂમ સ્મીમ શ્રૂમ એમ જુમ ત્રેમ રૂમ દુમ રોમ ક્લીમ સુમ રોમ સ્વમ બ્રૂમ સ્ફુમ રીમ લમ સોમ શ્રેમ સેમ રહીમ લહીમ વેમ પ્લીમ સક્લીમ સ્ત્રામ પ્રમ લીમ શ્રૂમ સ્મામ સ્તુમ સહીમ થપ્રીમ ક્રોમ શ્રામ મ્લીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગાર્પણમ નમસ્તુ. અધ્યાય 12મો ફલસ્તુતિ. રીમ ઓમ શ્રીમ એમ ક્લીમ ક્રૂમ શ્રૂમ પ્રામ સ્કુમ દેમ ફ્રેમ હમ સ ચેમ સોમ પ્રેમ બ્લૂમ આમ ઓમ રીમ ક્લીમ દ્રામ શ્રીમ સ્લીમ ક્લીમ સ્લુમ રીમ બ્લીમ ઓમ ત્રોમ શ્રીમ એમ પ્રેમ લૂમ ત્રૂમ ક્લૂમ ઓમ સુમ ચેમ રોમ પ્લીમ ક્ષામ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગાર્પણમ નમસ્તુ. અધ્યાય 13મો સુરત રાજા અને વૈશ્યો વચ્ચેનો વાર્તાલાપ. શ્રોમ બ્રીમ ઓમ ઓમ રામ શ્રીમ શ્રામ ઓમ પ્લીમ સોમ રીમ ક્રીમ લૂમ રીમ ક્લીમ પ્લીમ શ્રીમ લીમ શ્રૂમ રોમ રીમ ત્રૂમ ઓમ સુમ પ્રીમ શ્રીમ રોમ આમ ઓમ રીમ. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગાર્પણમ નમસ્તુ. મૃત સંજીવની મંત્ર. ઓમ રૂમ જુમ સ ઓમ ભૂર્ભુવસ્વમ ત્રંબકમ યજામહે સુગંધિન પુષ્ટિવર્ધનમ ઉર્વારુક્મી બંધના મૃત્યુર્મોક્ષીયમામૃતામ. ઓમ સ્વઃ ભુવ ભૂ ઓમ સ ઝુમરૂમ ઓમ દુર્ગા દ્વાતીન સતનામ. દુર્ગા દુર્ગતિશમની દુર્ગા પદ્મનિવારણી દુર્ગમ છેદની દુર્ગસાદની દુર્ગનાશની દુર્ગતો દ્વારણી દુર્ગનિયંત્રી દુર્ગમાપહા દુર્ગમ જ્ઞાનંદા દુર્ગમ દૈત્યલોક દ્વાનલા દુર્ગમા દુર્ગમા લોકા દુર્ગમાત્મ સ્વરૂપિણી દુર્ગમાર્ગ પ્રદા દુર્ગમ વિદ્યા દુર્ગમાશ્રિતા દુર્ગમ જ્ઞાન સંસ્થાના દુર્ગમ ધ્યાનભાસની દુર્ગમોહા દુર્ગમગા દુર્ગમાર્થ સ્વરૂપિણી દુર્ગમા સુસંત્રી દુર્ગમા યુદ્ધારણી દુર્ગમાંગી દુર્ગમત્તા દુર્ગમ્યા દુર્ગમેશ્વરી દુર્ગભીમા દુર્ગાભામા દુર્ગાભા દુર્ગાદારણી. ઓમ નમઃ ચંડિકાય. ઓમ શ્રી દુર્ગાર્પણમ નમસ્તુ. પ્રથમ નવરાત્રિની આ જે આપણી જે બીજ મંત્રની સાધના હતી એ પૂર્ણ થઈ ગઈ છે અને આજે આપણે પૂર્ણ સમર્પિત છીએ. કઈ રીતે મંત્ર બોલીએ છીએ, ક્યાં આપણું ધ્યાન છે, આપણે કઈ અનુભૂતિ લઈએ છીએ, અગર એ આપણે કરીએ છીએ છતાં પણ આપણે બહાર છીએ. અગર ગુરુ તત્વને સમર્પિત થઈ અને કરશું તો એ જાણે છે કે કઈ રીતે આપણે કઈ સાધનાની અંદર આપણી સાધનાની અંદર આપણે ક્યાં પહોંચવું છે. અને એ ગુરુ આપણને પોતાની સાથે પૂર્ણ આપણને કનેક્ટ કરી દેશે એ ઉર્જા સાથે. માં શૈલપુત્રીની ઉર્જા સાથે આપણને કનેક્ટ કરી દેશે
અને અનુભવ કરવાનો છે, એ જે આપણી પૂર્ણ સ્પર્શ થઈને પોતાની અંદર જાગૃતિ લાવે છે. એટલું આપણે સમર્પિત આ ઉર્જાથી જોડાશું એટલે પૂર્ણ શક્તિ નિર્વિઘ્ન આપણી જાગૃત થશે. તો પૂર્ણ ગણપતિજીનું આપણે ધ્યાન જે રીતે કર્યું કે આજનું જે ધ્યાન છે આપણે મૂલાધાર ચક્ર ઉપર કરવાનું છે આપણે. તો પ્રથમ જે આપણી કુંડલની શક્તિ છે એમાં 3.5 કુંડલની મારીને બેઠેલી સર્પ છે, એની અંદર આપણે ધ્યાન કરવાનું છે. તો 2 હાથ જોડીને પૂર્ણ મૂલાધારને જાગૃત કરવા મૂલબંધ લગાવીને જે ધ્યાન કરવાનું, મા શૈલપુત્રીની ઉર્જાને આપણે અનુભવ કરવાની. તો સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે. ખૂબ મંગલ શુભકામના આપ સૌને. કારણ કે આપણે ખૂબ ભાગ્યશાળી નવરાત્રિ, મતલબ રાત્રિ શા માટે કહેવાય છે? એક નવીનતા, દિવ્યતામાં બદલવાની રાત્રિ. એટલે આપણે અંધકારથી અજવાળા તરફ જવાની, પોતાને દિવ્યતા જાગૃત કરવાની રાત્રિ છે. જો આ જે સંધ્યાકાળની આપણી જે આ સાધના જે છે, જે ભાવ છે, એક મિલનના દિવસો હોય છે. આ ચૈત્રમાં હોય છે અને આસો માસમાં હોય છે. આ 2 પ્રચલિત નવરાત્રિ છે, બાકી 2 ગુપ્ત નવરાત્રિ છે ને એક શાકંભરી નવરાત્રિ છે. તો હર 3 મહિને હોય છે. આંતરિક ઉર્જાને આપણે ભૌતિક કારણોથી ધીરે ધીરે બહાર આવી જઈએ છીએ અને ફરી પોતાની આંતરિક ઉર્જાથી જોડાવા માટે, પોતાની શક્તિઓને જાગૃત કરવા માટે એટલું બધું આપણને આ ઉત્સવ રૂપે આપણા દિવ્ય સિદ્ધોએ કીધું છે. અને આપણે એ ઉત્સવના રૂપે પોતાની અંતરમાં એ જાગૃતતા લાવી અને દિવ્યતા પ્રાપ્ત કરી શકીએ, એ શક્તિ પ્રાપ્ત કરી શકીએ. અને નવરાત્રિમાં મા દુર્ગા જે હર પ્રકારની આપણી બહારની સ્થિતિથી સંતુલન બગડી જાય છે અને અંદર આપણને સ્થિર કરવાવાળી મા દુર્ગા આપણને શાંતિ અને દિવ્યતા પ્રદાન કરે છે. તો અષ્ટભુજાવાળી મા, શેર પર સવાર, એકદમ મમતામય સ્વરૂપ, કરુણામય શક્તિશાળી મા છે. અને 8 શસ્ત્રોથી, 8 અષ્ટભુજાઓમાં 8 શસ્ત્રો છે. અને પોતાના પગના પંજા નીચે દાનવને એમણે માર્યો છે. પૂર્ણ સંકેત આપે છે કેટલી શક્તિ છે મામાં. આપણી પોતાની શક્તિ શું છે, આપણી અંદરના ગુણ જે આપણે છીએ અષ્ટભુજાધારી. દરેક નારી છે. કરુણા, પ્રેમ, દયા, સહયોગ, આ જે બધા ગુણ છે આપણે ભૌતિકમાં આવીને વીકનેસ સમજીએ છીએ, એને જ આ ગુણોને અસહાય સમજીએ ને બહારની પ્રવૃત્તિને આપણે વશ થઈ જઈએ છીએ. અને એ જ માં અસીમ શક્તિવાળી કઈ રીતે આપણે અનુભવ કરશું આપણી જ્ઞાન વિવેકની જાગૃતિ માટે કઈ રીતે અનુભવ કરશું? અને જ્ઞાન છે એ જ આપણું શસ્ત્ર બને આપણી અંદરની દિવ્યતા જાગૃત કરવા. જ્ઞાન એટલે કોઈ પોથી વાંચવું નહીં, આપણું આત્મજ્ઞાન કે હું પરમાત્માની દિવ્ય અંશ છું. બસ આટલું શું જાણતા આપણે એ માની ઉર્જાથી અને માનવું અને સ્વીકાર કરવું, એ જ આપણી જાગૃતિ છે. અને એટલા આપણે નિર્ભય થઈ જશું કે આપણે પણ, બધી બહેનો પણ અને બધા ભાઈઓ પણ હર જગ્યાએ નિર્ભય થઈ જશું
અને ભૌતિક સાથે આધ્યાત્મિક બધી શક્તિ બુદ્ધિથી તેજ એ આપણે છીએ એ સ્વરૂપ બતાવ્યા છે. જે દાનવને દબાવ્યો પગ નીચે, મહિષાસુર અસુરને, એ આપણા વિકાર, આપણે અસુર કોણ? તો આપણા સૂર બગડી ગયા હોય. અસુર કોણ? આપણા ગુણ. આપણે જે વ્રત કરીએ નવરાત્રિમાં એક દિવસ, તો વ્રત એટલે ઉપવાસ કરવું, ફરાળનું ખાવું એ નહીં. આજે હું મારી અંદરનો ક્રોધ મારીશ, ક્રોધ નહીં કરું, એ ઉપવાસ કરો, એને ઉપવાસ કહેવાય. કઠિન તપસ્યા. કઈ તપસ્યા? તો તપ કરવા જવું, વનમાં જવું એ નહીં. હરેક વ્યક્તિ કંઈ ને કંઈ તાપથી, ભૌતિક તાપથી પીડાતો હોય છે. અગર એ બધાને આપણે સંતુલિત ભાવથી પોતાની અંદર આત્મિક ઉર્જાને જાગૃત કરશો, તો દ્રઢતાથી તમે પોતાની અંદર માં શૈલપુત્રીની જેમ અડિંગ, બધા એ કથાને જાણો છો કે આગલા જન્મમાં પિતાને ત્યાં હવન યોગાગ્નિમાં એમણે અપમાનિત થવાથી દક્ષ પ્રજાપતિને ત્યાં સતીએ દેહ ત્યાગ્યો હતો, અને બીજા જન્મમાં હિમ રાજા હિમાલયને ત્યાં પુત્રી બનીને ઉતર્યા, પાર્વતી બન્યા, અને એમનું જ આ સ્વરૂપમાં શૈલપુત્રી અળિંગ એટલે બીજો જન્મ એમણે શૈલપુત્રી હિમાલયને ત્યાં. આપણી પણ પ્રવૃત્તિ ક્યારેક તો હતી ને, કોઈક જન્મમાં તો હતી કે આ જન્મમાં પણ આપણે આવ્યા. આ આપણી શૈલપુત્રીમાં દ્રઢતા શીખવાડે છે. અગર આપણે દ્રઢ છીએ તો બધા શુભ સંકલ્પો પ્રતિ આપણી અંદર આત્મશક્તિને, આપણે આત્મબોધને જાગૃત કરી શકીએ છીએ. તો કોઈ એવી શક્તિ નથી જે આપણને રોકી શકે. કે માં શૈલપુત્રીની જેમ હાથમાં ત્રિશૂલ લઈ શાંત અને સૌમ્ય સમય સ્વરૂપ છે. તો કીચડ, સંસારના કેટલા કીચડમાંથી કમળ કેવું ખીલે, એવી રીતે આપણે ખીલી જશું. અને દ્રઢતાનો ભાવ, જેને સુરક્ષિત પોતાની અંદર મૂલાધાર શક્તિઓને જાગૃત કરવાની. અને આપ અમારા ધ્યાન અને એ સેશનમાં જોડાવા માંગતા હો તો જરૂર આપ જોડાઈ શકો છો. મને કમેન્ટ કરી અને પોતાનો નંબર આપશો તો આપને હું અમારા સેશનમાં જોડીશ. પૂર્ણ સમર્પિત હોવું જરૂરી છે. હે ગુરુ તત્વથી જોડાઈએ ને ત્યારે અમારા અંતરના ભાવ તરંગથી તમારાથી જોડાયા છે, અને પૂર્ણ આત્મબોધની જાગૃતિ કરી શકીએ. અને આ અમૃત વેળા જે છે ત્યારે અમે તમને પૂર્ણ માં શૈલપુત્રીને વંદન કરશું. દિવ્ય પ્રકાશ અને બ્રહ્માંડની દિવ્ય ઉર્જાથી કનેક્ટ થઈ માં શક્તિ અને માં ગુરુ તત્વની શક્તિ આપણી સાથે પૂર્ણ સહાયક હોય છે. અને આપણી શ્વાસ સાથે જોડાઈ અને દિવ્યતાથી આપણે અનુભવ કરી શકીએ છીએ કે જેટલું તમે અનુભવ કરો એ જ તમે પ્રાપ્ત કરો, અને એ જ તમારી સાથે ઘટે. તો બહુ સરળ છે અને બહુ સીધું છે. પોતાની સાથે પોતાના અંતસમાં ઉતારવું, એ આત્મબોધ સાથે કનેક્ટ થવું. તો આપ સર્વે ધ્યાનીઓને મારું નમ્ર નિવેદન છે કે આ પાઠ જરૂર આપ કરી ન શકો તો પોતાના ઘરમાં વગાડજો. પોતાના પરિવારજનોને, જેને પણ જરૂરત હોય એને શેર કરજો. અને જો મારી ચેનલમાં પ્રથમવાર છો તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. એ સાથે જ
મા શૈલપુત્રીની ઉર્જા આપ સૌને પ્રવાહિત કરે. બીજ મંત્ર હું ડિસ્ક્રિપ્શનમાં લખી દઈશ, એટલે આપ એ બીજ મંત્રનો આજની શૈલપુત્રી માતાનો બીજ મંત્ર પાઠ જપ કરી અને પોતે ધ્યાન કરી શકો છો. અને એ સાથે જ જય મા દુર્ગા અને ઓમ નમઃ શિવાય, જય ભારત, સૌનું કલ્યાણ કરો માં, એ જ ભાવ સાથે. નમઃ શિવાય.